વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં વર્ષોથી વકીલો અને અસીલો માટે માથાનો દુખાવો બનેલી પાર્કિંગ સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે। અનેક રજૂઆતો છતાં જે પ્રશ્ન લાંબા સમયથી વણ ઉકેલ્યો રહ્યો હતો તે પ્રશ્ન આ વર્ષે ચૂંટાયેલી નવી પેનલે ઉકેલી બતાવ્યો છે। વકીલ આલમમાં ખુશીનો માહોલ છવાયો છે। ન્યાય મંદિર કોર્ટ શરૂ થયું ત્યારથી જ વાહન પાર્કિંગ એક મોટો પડકાર રહ્યો હતો। કોર્ટમાં આવતા વકીલો અને અસીલોને વાહન પાર્ક કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। અગાઉના પ્રતિનિધિત્વ આ મુદ્દે કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા। આ વર્ષે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયેલા હસમુખ ભટ્ટ અને તેમની ટીમે સત્તા સંભાળતા જ આ પ્રશ્નને પ્રાથમિકતા આપી હતી। પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપપ્રમુખ સ્નેહલ સુથારિયા અને જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કરના સંયુક્ત પ્રયાસોથી હવે કોર્ટ સંકુલમાં વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે। હોદ્દેદારોએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમે વકીલ મિત્રોને પણ વચન આપ્યું હતું કે પાર્કિંગની હાલાકી દૂર કરીશું। આજે વ્યવસ્થિત પાર્કિંગ શરૂ કરાવીને અમે એ વચન પૂરું કર્યું છે। આ જીત સમગ્ર વકીલ એકતાની છે તેમ જણાવ્યું। વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2021 પહેલાં પણ આ પાર્કિંગની કાર્યવાહી મેં કરેલી ને ફરીથી વિજય થયા બાદ મેં તમામ વકીલોને ખાતરી આપેલી કે વ્યવસ્થિત પાર્કિંગ માટે અને જે અસીલો વધારે અહીં આવે છે અને કોર્ટની આજુબાજુ પાર્કિંગ કરતા હતા, બીજું કે એડવોકેટ પાર્કિંગ મેઇન ફ્રન્ટની અંદર જે છે તે એડવોકેટ પાર્કિંગ છે, ત્યાં સામાન્ય માણસો પાર્કિંગ કરતા હતા, એ તમામ હટાવીને સામે પક્ષ પર 4 વ્હીલર મેઇન પાર્કિંગ છે એડવોકેટનું અને હમણાં જે 2 બાજુ પાર્કિંગ થાય છે એટલા જ વકીલો અહીં પ્રેક્ટિસ કરે છે। એની સિવાય બીજા બધા ક્લાયન્ટો વાહનો મૂકતા હતા, એને દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક એસપી અને વકીલો અમારી બોડીના સહકારથી આજે વ્યવસ્થિત પાર્કિંગ થાય અને પાર્કિંગનો પ્રશ્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી દૂર થાય એવા અમે પ્રયત્ન કર્યા છે। અને એની અંદર અમારા સિનિયર જુનિયર જે વકીલશ્રીઓ છે અમારા એક આદેશને એને માથે ચડાવી અમને સહકાર આપવા માટે આ પ્રમાણેની કાર્યવાહી એમણે કરી છે। માટે સિનિયર જુનિયર એડવોકેટોને અને તમામ પ્રજાજનોને અમે દિલથી આભાર માનીએ છીએ, હૃદયથી એમણે ફરીથી આવીને આવી રીતે મદદ કરે એવી અપીલ કરીએ છીએ અને પાર્કિંગનો પ્રશ્ન કોર્ટમાં હલ થાય કાયમ માટે એવી શુભેચ્છા।